નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ 103માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આપણા પાડોશી દેશ શ્રીલંકાના છે. ભયાનક તબાહીની જે તસવીરો તમે જોઈ રહ્યા છો તે શ્રીલંકામાં આવેલા ડીટવા નામના ચક્રવાતની છે. તમે જેવી રીતે તસવીરમાં જોઈ શકો છો, મુશ્કેલીના સમયમાં હાથી દીપડાનો જીવ બચાવવા માટે જે પ્રયાસો કરે છે, આવી જ ભાવના સાથે આપણા ભારત દેશે આપણી દક્ષિણમાં આવેલા પાડોશી દેશ શ્રીલંકાને તેની મુશ્કેલીના સમયમાં મદદ માટે ઓપરેશન સાગરબંધુ લોન્ચ કર્યું છે. 26 નવેમ્બરના રોજ શ્રીલંકાના દક્ષિણ પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમના કારણે આ ચક્રવાત ક્રિએટ થયું અને ધીમે ધીમે આ ચક્રવાતે ઝડપ વધારી અને 28 અને 29 નવેમ્બરના રોજ શ્રીલંકા સાથે ટકરાયું. ત્યાં ડીટવા ચક્રવાતે ખૂબ જ ભયંકર તબાહી મચાવી છે. વિવિધ ન્યૂઝપેપરના અહેવાલ મુજબ કેટલાય મકાનો તૂટી પડ્યા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો, કેટલાય લોકોના મોત થયા, લાખો લોકોએ અફેક્ટેડ થયા. અત્યાર સુધીમાં મળતા અહેવાલ મુજબ 160થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. જાનમાલને બહુ જ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં શ્રીલંકાએ સ્ટેટ ઓફ ઇમરજન્સી ડિક્લેર કરી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતે ફર્સ્ટ રિસ્પોન્ડરના રૂપમાં ભારત તરફથી પગલાં લેવાયા અને ભારતે ઓપરેશન સાગરબંધુ લોન્ચ કર્યું, જેમાં ભારત તરફથી ભારતના 2 મેસિવ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા છે, જેમાં આઈએનએસ વિક્રાંત, આઈએનએસ ઉદયગીરી અને એનડીઆરએફની ટીમનો સમાવેશ થાય છે. ઓપરેશન સાગરબંધુ લોન્ચ કરતાં જ ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત માટે પાડોશી દેશો બહુ જ મહત્વના છે. ભારતે પોતાની વિદેશ નીતિમાં નેબરહુડ ફર્સ્ટની પ્રાયોરિટી આપી છે, જેનાથી દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સન્માનની ભાવના કેળવાય છે. શ્રીલંકામાં આવેલા ચક્રવાત ડીટવાનું નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો, ડીટવા ચક્રવાત ભારતમાં કેવી રીતે અસર કરશે તેના વિશે જાણીએ તો મિત્રો, ડીટવા ચક્રવાત ભારતમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ ભારતમાં ત્રાટકશે. ત્યાં ભારતના દક્ષિણ પૂર્વ ઇલાકામાં આવેલા ચેન્નઈ, પોંડિચેરી, કરાઈકલમ, નેલ્લોર જેવા તટીય વિસ્તારોમાં ત્રાટકશે અને અંતે બંગાળાની ખાડીમાં જઈ મર્જ થઈ જશે.